લેટરકાંડમાં પાયલ ગોટી મામલે પરેશ ધાનાણી પણ મેદાનમાં ઉતર્યા છે। પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને યુવતીને ન્યાય આપવાની કરી છે માંગ। બનાવટી લેટરકાંડમાં યુવતી પાયલ નિર્દોષ હોવાની કરી છે વાત। યુવતી પાયલને પોલીસે 16 કલાક ગેરકાયદેસર રીતે ગોંધી રાખી છે તેવું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું। યુવતીને ઢોર માર મારવામાં આવ્યો હતો। પરેશ ધાનાણીએ ભાજપ સરકાર અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને આપી છે ચીમકી। આગામી 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીને ડિસમિસ કરવાની માંગ કરી છે। 24 કલાકમાં દીકરીને પટ્ટા મારનારના પટ્ટા ઉતારી દીકરીને ન્યાય આપો તેવું પરેશ ધાનાણીએ કહ્યું હતું। 24 કલાકમાં પગલાં નહીં લેવાય તો ગુરુવારે સવારે 10 વાગ્યાથી અમરેલી જિલ્લા પોલીસ વડા સામે કરીશ 24 કલાકના ઉપવાસ કરીશ તેવું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું। રાજકીય અને સામાજિક આગેવાનોને આ લડાઈમાં જોડવા આહવાન કર્યું છે। પરેશ ધાનાણીએ પત્રમાં લખાયેલા મુદ્દા બાબતે કૌશિક વેકરિયાને જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો હતો। પરેશ ધાનાણીએ જો કૌશિક વેકરિયા દૂધે દોયેલા હોય તો આવતીકાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકમાં જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંકું છું તેવું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। નમસ્કાર સાથીઓ, ગુજરાતના ગામડામાં એક ખૂબ ગરીબ નાના ખેડૂત પરિવારમાં જન્મેલી ભણી ગણી અને 7,000 રૂપિયા જેવી નજીવી રકમથી ખાનગી કંપનીમાં નોકરી કરનારી દીકરી એ પીડિત પાયલ રાજકીય કાવા દાવાનો ભોગ બની એક કુંવારી કન્યાની આબરૂ દાવ ઉપર મુકાણી। ત્યારે આપ સૌ પત્રકાર મિત્રોએ એ દીકરીને ન્યાય અપાવવા માટે એના અવાજને બુલંદ કરવાનું કામ કર્યું છે। ત્યારે આપ સૌ મિત્રોને પહેલાં તો અભિનંદન પાઠવું છું। દીકરી એ ગુજરાતની દીકરી છે। સત્તામાં બેઠેલા લોકો હંમેશા જ્યારે નારી શક્તિ ઉપર સવાલો ઊભા થાય, નારી શક્તિની આબરૂ દાવ ઉપર મુકાય, ત્યારે ક્યાંય પ્રાંતીય વિભાજન, ક્યાંય જાતિ વિભાજન, ક્યાંય સામાજિક વિભાજન કરી સરકાર હંમેશા એની જવાબદારીઓમાંથી છટકતી આવી છે। આજ સરકારને જવાબદાર બનાવવા આપ સૌ મિત્રોએ, સામાજિક આગેવાનોએ, વિવિધ રાજકીય પાર્ટી અને આગેવાનોએ જે દીકરીને હૂંફ આપી એના પરિણામ સ્વરૂપ એક નિર્દોષ દીકરી 7 દિવસની કમનસીબ ઘટનામાં સફર કરી અને સલામત ઘરે પહોંચી, એના માટે મદદ કરનારા બધા જ લોકો અભિનંદનને પાત્ર છે। આજ એ પીડિત પાયલની વેદના જે મારા કાને સાંભળી છે એ તમારી સમક્ષ રજૂ કરવા આવ્યો છું। મિત્રો, આ બનાવ બન્યો ક્યાંથી? ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનનું સમરાંગણ ચાલી રહ્યું છે। હોદ્દા મેળવવા માટે સત્તા લાલચુ લોકો કમલમની કાર્યાલયે હોદ્દા મેળવવાની લડાઈ લડી રહ્યા છે। લડો, તમે અંદરો અંદર લડો। વિપક્ષ તરીકે અમને કે પ્રજાને કાંઈ વાંધો નથી, પણ તમારી સત્તાની સાઠમારીમાં નિર્દોષ લોકોને તમે ખોટા કેસ કરો, અડધી રાત્રે ઉઠાવીને એને જેલમાં ધકેલો, એને જાહેરમાં વરઘોડા કાઢીને આબરૂ લ્યો, એને પોલીસની કસ્ટડીમાં પૂરી અને ઢોરમાર મારો। એનાથી વિપક્ષ તરીકે અમને અને સમગ્ર ગુજરાતને વાંધો છે। આ ઘટના એની સાક્ષી છે। મિત્રો, આ બનાવ બન્યો ત્યારથી દીકરી ઘરે સલામત આવી ત્યાં સુધીમાં જેનીબેન ઠુમર જ્યારે એક નિર્દોષ દીકરી જેલમાં હતી તો એના મા બાપની હૂંફ બનીને સાથે રહ્યા। જ્યારે કાયદાકીય લડાઈ લડવાની હતી, કોઈ
હાથ ચાલે એવી સ્થિતિ નથી, ખર્ચ કરી શકે એવી એ કુટુંબની ક્ષમતા નથી, ત્યારે સંદીપભાઈ પંડ્યા એના વકીલ બનીને એ કાયદાકીય મોરચે દીકરીને ન્યાય આપવા માટે લડાઈને આગળ ધપાવી. બંનેને અભિનંદન પાઠવું છું. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે, અમારા પ્રતિનિધિ તરીકે, વિપક્ષ તરીકે પ્રતાપભાઈ દુધાતે સમાજને જગાડવાનું કામ કર્યું, સમાજના આગેવાનોને જગાડવાનું કામ કર્યું અને અવાજને ગુજરાતના દરેક ઘર સુધી તમે પહોંચાડવાનું કામ કર્યું. આપ સૌ પણ અભિનંદનને પાત્ર. એની જે મનોદશા હતી, એક સામાન્ય ઘરની દીકરી, બિન રાજકીય દીકરી, નજીવી રકમે નોકરી કરનારી દીકરી, એને 27 તારીખને શુક્રવારે રાત્રે અંદાજિત 12 વાગ્યા પછીના સુમારે પોલીસ એના ઘરેથી ઉઠાડી પહેરેલા કપડે ઉપાડી જાય છે. રાત્રે પોલીસ સ્ટેશનની અંદર એના નિવેદન લે છે. આખી રાત દીકરી અને એના બાપાને કડકડતી ઠંડીમાં બહાર જગાડે છે. બીજે દિવસ 5 વાગ્યા સુધી બિનઅધિકૃત રીતે આ દીકરી પોલીસ કસ્ટડીમાં રહી છે. શનિવારે સાંજે 5 વાગે સાચા પત્રને ખોટો સાબિત કરવા માટે એક ફરિયાદ દાખલ થાય છે અને એ ફરિયાદમાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક જૂથવાદની અંદર સત્તામાં બેઠેલા લોકો દ્વારા એના પાર્ટીની અંદર વિરોધીઓને પતાવવા માટે ખોટા ગુનેગારોને પકડવામાં આવે છે અને 24 કલાક પછી એટલે કે રવિવારે સાંજે માનની જજ સાહેબના બંગલે એને રજૂ કરવામાં આવે. ભારત સંવિધાનથી ચાલતો દેશ છે. 24 કલાકથી વધુ કોઈ પણની કસ્ટડી રાખી શકાતી નથી, પરંતુ સળંગ 41 કલાક સુધી આરોપીઓને પકડ્યા અને નામદાર કોર્ટ સામે રજૂ કર્યા. એની વચ્ચે 41 કલાક સુધી નિર્દોષ લોકોને ગોંધી રાખવાનું પાપ નેતાઓના ઈશારે, નેતાઓની આંગળીએ નાચતા જૂજ પોલીસ અધિકારીઓએ કર્યું, એનું દુઃખ છે. મિત્રો, આપણે સૌ જાણીએ કે ગુજરાતની દીકરી, કુંવારી કન્યા, આ દેશમાં કોઈ પણ દીકરી જ્યારે આરોપી તરીકે આવે તો એની ઓળખ છુપાવવા માટે નામદાર કોર્ટના વિવિધ જજમેન્ટ છે. એમ છતાં જિલ્લા પોલીસ વડા ખુદ એની પાછળ શંકાસ્પદ આરોપીઓને ઊભા રાખી અને દીકરીની ઓળખને છતી કરવાનું પાપ કર્યું છે. BNS 338 નામની કલમ કાયદો સામાન્ય માણસની રક્ષા માટે હોય છે, પણ રાજકીય દાવ લેવા માટે, પત્રમાં લખાયેલા સાચા મુદ્દાઓને ભટકાવવા માટે આ શંકાસ્પદ આરોપીઓ કોર્ટની બહાર ન આવે એટલા માટે BNS 338 એ પાછળથી જોડવામાં આવી છે. મૂળ ફરિયાદની અંદર જે કલમો છે એ 7 વર્ષથી નીચેના ગુના અંગેની છે અને એ મૂળ ફરિયાદની અંદર લખાયેલી કલમો મુજબ કોઈ પણ અરજી આવે તો એ જે કોઈ શંકાસ્પદ આરોપીઓ હોય એને આગોતરી નોટિસ આપી એનું નિવેદન લઈ અને પછી જ આગળની કાર્યવાહી થવી જોઈતી હતી. ઈરાદાપૂર્વક રાજકીય નેતાઓના ઈશારે આવી કોઈ નોટિસ આપવામાં આવી નથી, સમય આપવામાં આવ્યો નથી. અડધી રાત્રે
રાજકીય દુશ્મનોને પતાવવા માટે કાઠલા પકડી અને પોલીસની કસ્ટડીમાં ધકેલવાનું પાપ નેતાઓના ઈશારે અમરેલીની પોલીસે કર્યું છે. એક બાજુ તમે પાછળથી આજીવન કેદની કલમ ઉમેરી, જેલની અંદર કસ્ટડીની અંદર આરોપીઓને ઢોરમાર મારી, ડરાવી ધમકાવી અને સવાલ પૂછો કે આ સરકાર વિરુદ્ધ આટલું મોટું લડાઈ લડવી એ તમારા બસની વાત નથી. તમારી પાછળ કોણ મોટા માથા છે? અરે ભાઈ, હું કહું છું, પોલીસવાળા એ તપાસ કરે આ પત્ર સાચો છે કે ખોટો. એની ખરાઈ માટે દીકરીએ કીધું કે આની FSL રિપોર્ટ કરાવો, તમે હેન્ડરાઇટિંગ એક્સપર્ટની પાસે આની ખરાઈ કરાવો, સત્ય સામે આવી જશે. હું પ્રતાપભાઈ દુધાત, જેનીબેન અને અમે આગેવાનો, દીકરી જેલમાંથી આવી, માનસિક રીતે થોડીક નોર્મલ થઈ, પછી બપોરે ગામના 50 આગેવાનો, એના કુટુંબ પરિવાર, સગાવાલા, એના મા બાપની વચ્ચે જઈ અદબ પાળી અને દીકરીની પીડા સાંભળવાનો પ્રયાસ કર્યો. દીકરીએ ખુદ કીધું કે આ કેસના ફરિયાદી પણ મારા ગામના છે, અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ છે, અને એમના પણ પત્રો વારંવાર મારી પાસે ટાઈપ થતા હતા. પત્ર પણ સાચો છે, પત્રની અંદર કરેલી સહી પણ સાચી છે, અને હું કહું છું કે પત્રની અંદર લખેલા મુદ્દાઓ પણ સાચા છે. પત્રની અંદર શું લખાણું છે કે આ અમરેલીની પોલીસ લોકોની પાસેથી ખિસ્સા ખંખેરે, લોકોની પાસેથી કટકી કરે, લોકોની પાસેથી નોટું ઉઘરાવે, સામાન્ય માણસોના ખિસ્સા ખંખેરવાના, સામાન્ય માણસ પાસેથી હપ્તા લઈ અને નેતાઓને હપ્તા પહોંચાડવાના. નેતાઓ માટે સામાન્ય માણસના ખિસ્સા ખંખેરનારી પોલીસ જ્યારે એની છત્રછાયા એવા નેતૃત્વ ઉપર સવાલ પેદા થયા ત્યારે સત્યને છુપાવવા માટે આ બનાવટી લેટરકાંડની ફરિયાદ ખોટી દાખલ કરાવી છે, એવું મારું સ્પષ્ટ માનવું છે. મિત્રો, બાકીનું સત્ય આપ સૌની સામે છે. જ્યારે દીકરીને હું સાંભળવા ગયો, પેલા તો દીકરી ગળગળી થઈ ગઈ, આંસુડા પડી ગયા, ખૂબ રોઈ, બોલી શકતી નથી. આખા કુટુંબ પરિવાર અને આગેવાનોએ જ્યારે સાંત્વના પાઠવી, ત્યારે દીકરીના મોઢે નીકળેલા શબ્દો આપ સૌના માધ્યમથી ગુજરાતની સમક્ષ છે. દીકરીએ કીધું કે ભાઈ, મને અડધી રાત્રે અંદાજિત 12 વાગ્યા પછીના સુમારે જોરથી દરવાજો ખટખટાવવામાં આવ્યો, ઉઠાડવામાં આવી. મારા પિતા ગયા તો 2 બહેનો અને 3 પોલીસવાળા, પાયલબેન ક્યાં છે, મને ઘરમાંથી જગાડવામાં આવી. મારો મોબાઈલ કબજે કરી મને અહીંયાથી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો. તો આપના મારફત મારી સરકારને વિનંતી છે, પાયલબેનના ઘરથી શરૂ કરી ફતેપુર રોડ હોય, સંબંધિત સિટી પોલીસ સ્ટેશન હોય, LCBની કચેરી હોય, SPની ઓફિસ હોય, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ બધે જ CCTV લાઈવ રાખવાની સૂચના છે. ત્યારે આવા તમામ CCTVના ફૂટેજ કબજે કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એની તપાસ થવી જોઈએ. દીકરીને અડધી રાત્રે ઉઠાવવામાં આવે, બિનઅધિકૃત રીતે પોલીસના કબજામાં રાખવામાં આવે, એને ડરાવવા ધમકાવવામાં આવે, ખુદ SPની હાજરીમાં
રિમાન્ડ રૂમની અંદર એના સહ આરોપીઓને બેફામ મારી દીકરીને ધમકાવવામાં આવે, એક નિર્દોષ દીકરી એને પાટે હુવડાવીને પગે પટ્ટા મારવામાં આવે, એક કુંવારી દીકરી એનો પહેલા દિવસે એની આબરૂનું નીલામ કરવા માટે થઈને જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે, બીજા દિવસે ફરી પાછા એ લોકોનું રિકન્સ્ટ્રક્શન એની ઓફિસે જઈને કરવામાં આવે. મિત્રો, પોલીસના મિત્રો કહે છે કે અમે રિકન્સ્ટ્રક્શન કર્યું. દીકરી સ્પષ્ટપણે કહી રહી છે કે પહેલે દિવસે અમને ચાલીને બજારમાં કાઢ્યા, મીડિયાની સામે રજૂ કર્યા, અમારી મોઢે રૂમાલ નહોતા બંધાવ્યા, અમારી ઓળખ છતી કરી, અમારી આબરૂનું નીલામ કર્યું. પહેલા દિવસે નેતાઓની સૂચનાના આધારે, નેતાઓને વાલા થવા માટે થઈને નિર્દોષ લોકોને, એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નેતાઓના ઈશારે નાચતા અમુક પોલીસના અધિકારીઓ અને જવાનોએ કર્યું એનું દુઃખ છે. સમગ્ર ગુજરાતનું માથું શરમથી ઝૂકે એવી સ્થિતિ અમરેલીની બજારમાં પેદા થઈ છે. પહેલા દિવસે વરઘોડો કાઢવામાં આવ્યો છે, બીજા દિવસે અલગથી એનું ઓફિસે જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આવું દીકરીને પોલીસની કસ્ટડીમાં પટ્ટા માર્યા, કોણે માર્યા, કોની હાજરીમાં માર્યા, આ બધી જ વસ્તુ હવે જગ જાહેર છે. મને વિશ્વાસ છે સત્યમેવ જયતે, આ એક નારી શક્તિની ન્યાય લડાઈમાં સત્યનો વિજય થશે. આ બધા મિત્રો સાક્ષી છો. આજ 2 વર્ષ થયા. ડિસેમ્બર 2022માં તત્કાલીન મારા પ્રતિનિધિ, આજે અમરેલીના ધારાસભ્ય, રાજ્યના નાયબ મુખ્ય દંડક માનની કૌશિકભાઈ વેકરિયા મને મત મળ્યા, એનાથી અમરેલીની પ્રજાએ એને જીત અપાવી અને ખૂબ આશાઓ અપેક્ષાઓ સાથે જીતાડ્યા. હું હસતા મોઢે અભિનંદન આપીને નીકળ્યો. એક નવા ચૂંટાયેલા પ્રતિનિધિ, પંચાયતથી પાર્લામેન્ટ સુધી એનું શાસન, નગરપાલિકાઓ ભાજપની, તાલુકા પંચાયત ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની, સાંસદ ભાજપના, અને આ બધી જ સંસ્થાઓનું નેતૃત્વ કરનારો એક ચહેરો, એનો લાભ અમરેલીની જનતાને મળશે. આજ 2 વર્ષે આશાઓ ઠગારી નીવડી છે. લાલ લાઇટ એ લોકોને ન્યાય અપાવવા માટે હોય છે, લોકોમાં સુરક્ષાનો ભાવ પેદા કરવા માટે હોય છે. કમનસીબે આજ એ લાલ લાઇટ રોફ જમાવવા માટે, લોકોને ડરાવવા ધમકાવવા માટે, ખોટા કેસ કરવા માટે, નિર્દોષ લોકોને જેલમાં ધકેલવા માટે, પોલીસ કસ્ટડીમાં લઈને એને પીટવા માટે, એક કુંવારી દીકરીઓના જાહેરમાં વરઘોડા કાઢવા માટે, એક નિર્દોષ દીકરીને પાટે હુવડાવીને પટ્ટા મારવા માટે ઉપયોગ થયો, એનું ભારે મોટું છે. અમરેલીની પ્રજાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ સમર્થન આપ્યું છે, ખૂબ ઊભ આપી છે. કદાચ હવે મારા માટે ક્યારેય મત માંગવા જવાનું થશે કે કેમ એ સવાલ છે. અપેક્ષાઓ જાહેર જીવનમાં બધાની હોય છે. મહત્વાકાંક્ષાઓને માનનારો માણસ નથી. આપના માધ્યમથી અમરેલી અને ગુજરાતની જનતાને આજે હું કહેવા માંગુ છું, 2 વર્ષથી હું ચૂપ હતો, ઘરની જવાબદારીઓ નિભાવતો હતો. આ બધા જ મિત્રોના કહેવા છતાં વિના વિરોધે વિકાસના ફળ અમરેલીને ચાખવા મળે, એના માટે અમે જે સમય આપ્યો એનો શાસકોએ દુરુપયોગ કર્યોનું દુઃખ છે. આ પીડિત પાયલની જે દુઃખની પળો વીતી, ગુજરાતનો છેવાડાનો વ્યક્તિ અવાજ ઉઠાવતો હોય ત્યારે અંતરાત્માને સવાલ કર્યો કે પરેશ, આ
અમરેલીના આંગણે અમરેલીની આબરૂને લાછન લાગે, ગુજરાતની સંસ્કૃતિ લાજે એવો કિસ્સો બને અને એક જાહેર જીવનના પ્રતિનિધિ તરીકે ચૂપ રહીશ તો તને તારી આવતીકાલ માફ નહીં કરે. અને માટે વગર સ્વાર્થે રાજકીય આંચળાને હેઠો મૂકી એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે, એક સામાજિક આગેવાન તરીકે, એક સમાજના પ્રતિનિધિ તરીકે આ દીકરીને ન્યાય અપાવવાનો મેં સંકલ્પ કર્યો છે. દીકરીના શબ્દોનો હું વારંવાર ઉલ્લેખ નહીં કરું, કારણ કે આપ સૌ એના સાક્ષી છો. દીકરી ન્યાય ઈચ્છે છે. એ દીકરીએ જે 7 દિવસની અંદર યાતનાઓ વેઠી એનો હું ભાગીદાર નહીં થઈ શકું એનું મને દુઃખ છે, પણ દીકરી એ ગુજરાતની દીકરી છે અને હવે પછી ગુજરાતની એક પણ દીકરી ઉપર બિનઅધિકૃત રીતે કાયદાનો ઈરાદાપૂર્વક ભંગ કરીને કોઈ હાથ નાખે તો એને માફ કરવામાં નહીં આવે એનું એક્ઝામ્પલ અમરેલીના આંગણે સેટ થાય, એમાં આપ સૌનો હજુ પણ સહયોગ મળે એવી અપેક્ષા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ટીકા કરતા કે આ તો કોંગ્રેસ વાળાએ કબજો લઈ લીધો છે. હું જાહેરમાં કહું છું, કોંગ્રેસ એક વિચાર છે, સ્વાભિમાનનો વિચાર. ગાંધી અને સરદારના ગુજરાતમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગાંધીના સંસ્કારો, સરદારનું સ્વાભિમાન અને બાબા સાહેબના સંવિધાનથી આ રાજ્યની વ્યવસ્થા ચાલે એના માટે કોંગ્રેસ પક્ષ લડતો તો લડે છે ને હજુ લડતો રહેવાનો. દીકરી દીકરી હોય છે, એની કોઈ નાત જાત કે ભાત નહીં, પણ જ્યારે જ્યારે અબળાની આબરૂ દાવ ઉપર મુકાય ત્યારે એ દીકરીઓને નાત જાત ભાતમાં વેચવાનું પાપ કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને રૂપ જવાનો સંદેશો અમરેલીના લોકો આપે એવી હું વિનંતી કરું છું. આ લડાઈનો પહેલો તબક્કો પૂરો થયો છે. કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમારા જોશીલા સાથી પ્રતાપભાઈ દુધાતે એક પત્ર લખ્યો હતો કે જ્યારે એક દીકરી યાતના વેઠી રહી હતી, એની આબરૂનું નીલામ થઈ રહ્યું હતું, ત્યારે સામાજિક આગેવાનોએ ખુલીને બહાર આવવાની જરૂર હતી. મને લાગે છે કે ડરની દિવાલે કેટલાય સામાજિક આગેવાનોને, કેટલાય રાજકીય આગેવાનોને સત્યનો સાથ આપતા રોક્યા. ક્યાં સુધી ચૂપ રહેશો ભાઈ? ક્યાં સુધી ચૂપ રહેશો? મારે આપના મારફત સૌથી પહેલા તો કૌશિકભાઈને વિનંતી કરવી છે. એ દીકરીએ અમરેલીના પ્રતિનિધિ, નાયબ મુખ્ય દંડક, રાજ્ય સરકારનો અભિન્ન અંગ એવા કૌશિકભાઈ વેકરિયાને પત્ર લખ્યો છે કે ભાઈ, આ તારી બેન એની આબરૂ દાવ ઉપર મુકાણી, તારા ચપટી વગાડે કામ થાય છે, આખા જિલ્લામાં તારી હાક વાગે છે, ખાલી તારી ચપટી વાગી અને મને રાતે 12 વાગે ઉપાડી ગયા, ખાલી તારી ચપટી વાગી અને બિનઅધિકૃત રીતે 17 કલાક ગોંધી રાખી, તારી ચપટી વાગી અને 24 કલાક પોલીસ કસ્ટડીમાં રાખી, તારી ચપટી વાગી અને આજીવન કેદની કલમ ઉમેરવામાં આવી, તારી ચપટી વાગી મારા રિમાન્ડ લેવામાં આવ્યા, તારી ચપટી વાગી ને તો તારી બેનનો, એક કુંવારી દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો, તારી ચપટી વાગી તો તારી બેનને પોલીસ સ્ટેશનમાં પાટે હુવડાવીને પગમાં પટ્ટા મારવામાં આવ્યા. બધા જ ગુના માફ. દીકરી કહે છે કે ગબડાની આબરૂ જ્યારે દાવ ઉપર મુકાય ને ત્યારે કૃષ્ણ બનીને ચીર પુરાણા છે. ભાઈ કૌશિક, 24 કલાક આપું છું, હજુ એક વખત ચપટી વગાડી આ દીકરીની લાજ ઉપર જે હાથ નાખ્યો છે ને એવા તમામ પોલીસ અધિકારીઓ હોય એને સસ્પેન્ડ કરાવો, એને ડિસમિસ કરાવો.
દીકરીની અપેક્ષા છે કે મારો ભાઈ કૌશિક કૃષ્ણ બની એની બેન ગુજરાતની દીકરી, એક કુંવારી કન્યા જેનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, જેને પાટે હુવડાવીને પગે પાટવા મારવામાં આવ્યા, એવા તમામ પોલીસ અધિકારીઓ જે કાયદાના જાણકાર છે ને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે ને તત્કાલ ડિસમિસ કરવામાં આવે. 24 કલાક ભાઈ કૌશિક કૃષ્ણ બનવા માટેનો દીકરીએ અવસર આપ્યો છે ને એનું અમે સન્માન કરીએ છીએ. બહુ ચપટીઓ વગાડી, હવે એક વખત ચપટી વગાડી અને તમે જે પોલીસના હાથે આ ખોટા કેસ કરાવી તમારી આબરૂને ઢાંકવા માટે નિર્દોષ લોકોની ઉપર દમન ગુજારાયું છે ને, એ જ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાવો. 24 કલાક તમારી અને 25મી કલાકે આ પરેશ ધાનાણી રાજકીય આંચળો હેઠે ઉતારી એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે, એક સામાજિક આગેવાન તરીકે, એક સમાજના દીકરા તરીકે આ લડાઈને લડશે. રાજકીય મોરચે પણ લડશે, સામાજિક મોરચે પણ લડશે અને ન્યાયિક લડાઈની અંદર કાયદાકીય મોરચે પણ અમે પરિણામ સુધી આ લડાઈને આગળ ધપાવવાના. માફ કરજો, આ લડાઈ રાજકીય લડાઈ નથી. એક દીકરી એની આબરૂને બચાવવા, એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા ઘણી રાજકીય પાર્ટીઓએ, ઘણા રાજકીય અને સામાજિક આગેવાનોએ ખુલીને સમર્થન કર્યું. આ દીકરીને ઉપર અન્યાય કરનારા લોકોને જો આજ છોડવામાં આવશે, કાયદાનો ભંગ કરનારા લોકોને જો આજે છોડવામાં આવશે તો કાલ મારી કે તમારી દીકરી પણ સલામત નહીં. શું આપણી દીકરીઓને પણ પોલીસ રાતે 12 વાગે બિનઅધિકૃત ઉપાડીને લઈ જશે અને આપણે અદકવાળીને બેઠા રહેશું? નહીં. માફ કરજો. આપના મારફત એ ગુજરાતની તમામ રાજકીય પાર્ટીઓને, એ તમામ સામાજિક આગેવાનોને હું વિનંતી કરું છું કે આવો, આ પીડિત પાયલની વેદનાને વાચા આપી એક નિર્દોષ દીકરી, એક કુંવારી કન્યા, એને ન્યાયની અપીલ કરી છે. આવો સાથે મળી અને આપણે સૌ એને પરિણામ સુધી પહોંચાડીએ. કૌશિકભાઈ, 24 કલાકમાં આપ કૃષ્ણ બની એક અબળાની આબરૂ દાવ ઉપર મૂકનારા તમામ પોલીસ અધિકારીઓને તત્કાલ ડિસમિસ કરાવશો એવી અપેક્ષા રાખું છું. જો તમારી ચપટીથી 24 કલાકમાં તમારી આંગળીએ નાચેલા જે કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી હોય એને તમારી સરકાર ડિસમિસ નહીં કરે ને તો 25મી કલાકે આ પરેશ ધાનાણી પરિણામ સુધી લડાઈને આગળ લઈ જશે અને ત્યાં સુધી ઝંપીને નહીં બેસીએ. એ ચેલેન્જ આપું છું. નંબર 2, પત્ર લખાણો. કોણે લખ્યો? ભાજપના આગેવાને લખ્યો. પત્ર લખ્યો. કોની વિરુદ્ધ લખ્યો? ભાજપના આગેવાનની વિરુદ્ધ લખાણો. પત્ર અંગે ગુનો નોંધાણો. કોના ઉપર નોંધાણો? ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ ઉપર નોંધાણો. આજ કમલમની કાર્યાલયે કકળાટ હોય તો અમને કાંઈ વાંધો નથી, તમે અંદરો અંદર કુસ્તી કરો ત્યાં સુધી વાંધો નથી, પણ તમને સત્તાનો અહંકાર હોય અને સત્તાના અહંકારથી કોઈ નિર્દોષ દીકરીને, કુંવારી કન્યાને બિનઅધિકૃત રીતે જેલમાં ધકેલશો, પગે પટ્ટા મરાવશો, એના જાહેરમાં વરઘોડા કાઢશો તો ભાઈ આ સમાજે સફેદ કપડાં પહેરતા શીખવાડ્યા છે. બહુ ફાકો હોય ને તો આવી જાઓ રાજકમલ ચોકમાં, તમારે જે રીતે લડાઈ લડવી હોય એ રીતે લડાઈ લડવા અમે તૈયાર છીએ. પત્ર સાચો છે, પત્રમાં વપરાયેલું લેટરપેડ સાચું છે, પત્રમાં થયેલી સહી સાચી છે. સત્તાના બળે પત્ર લખનારા લોકોને દબાવીને તમે નકલી ફરિયાદ દાખલ કરાવી શું સત્યને છુપાવી શકશો? તમારા મારફત મારે પૂછવું છે કે પત્રમાં લખાણું કે સાહેબ તમે 40 લાખનો હપ્તો લ્યો છો, હું તો ગણવા નથી ગયો, આટલા જ થોડા હોય. પત્રમાં લખાણું
કે તમારી છત્ર છાયા નીચે ખનન માફિયાઓ, રેતી માફિયાઓ બેફામ થયા છે. આ અમરેલીને 300 રૂપિયે બ્રાસ રેતી મળતી હતી, આજ સામાન્ય માણસે એક બ્રાસના 3000 ચૂકવવા પડે છે. વર્ષોથી વિધાનસભામાં અમે કીધું કે શેત્રુંજીમાં જો સિલ્ટિંગ થાય ને તો 15 જેવી હોનારતે કેટલાય ગામડાઓની જળ સમાધિ થાય. તમે એને કાયદેસર ન કરાયું. આ ઇકો ઝોનની અંદર શેત્રુંજીના પટને મુક્ત ન કરાયું. અમે તો કહીએ છીએ કાયદેસર કરો, સરકારને આવક થશે, લોકોને સહજતાથી એના ઘરના સપના પૂરા થાય. પણ કાયદેસર થાય તો કટકટાવવાનું બંધ થાય. એવા મલિન ઇરાદાથી આજ ખનન માફિયાઓ, ભૂ માફિયાઓને કોનું પ્રોત્સાહન મળે છે એ અમરેલીના લોકો તમને સવાલ પૂછે છે. એક તરફ નાનો માણસ રોડ ઉપર નીકળે તો સિસોટી વગાડીને ઊભા રાખવાના, એને ડરાવવાના, ધમકાવવાના, 50, 100, 200, 500, 5000 નાના માણસોને લૂંટવાના, નાના માણસો પાસેથી હપ્તા ઉઘરાવવાના. તમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કહે છે કે આજ અમરેલી જિલ્લામાં ગામડે ગામડે દારૂની હાટડીઓ ખુલી છે. આ દારૂના હપ્તા કોણ ખાય છે એ અમરેલીના લોકો તમને સવાલ પૂછે છે. આપણે સૌ એના સાક્ષી છીએ. 2 વર્ષ મૌન રહી અને વિકાસના અવસરને અમે પૂરતો સમય આપ્યો છે. સાહેબ, વાતો તો થઈ. તમારો ભારતીય જનતા પાર્ટીનો આગેવાન પત્ર લખીને કહે છે કે તમે કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન લ્યો છો, ખોટી ફરિયાદો કરાવી, ડરાવી, ધમકાવી અને માલ કટકટાવો છો. હું નથી કહેતો, આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કહી રહ્યા છે. અમરેલી શહેરમાં તમે સૌ પત્રકાર મિત્રો સાક્ષી છો. આજ જયસિંહપરા પુલથી સાવરકુંડલા ફાટક સુધીનો બાયપાસ, એક સારો રોડ, 1 મીટર પીસીસી આરસીસીના દળવાળો રોડ તૂટી ગયો છે. સાવલિયા સાહેબની હોસ્પિટલ વાળો રોડ, આપ કદાચ ત્યાંથી જ આવ્યા હશો તો જોઈને આવ્યા હશો. તમે ખાવ એમાં અમને વાંધો નથી. તમે જો દૂધે ધોયેલા હો, પત્ર ખોટો હોય, પત્રના મુદ્દાઓ ખોટા હોય તો પરેશ ધાનાણી તમને વિનંતી કરે છે કે આવતીકાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકમાં આવો. હું ને તમે ખુલ્લે ખુલ્લા મેદાનમાં મીડિયાના મિત્રોની વચ્ચે, અમરેલીની જનતાની હાજરીમાં આ પત્રમાં લખેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરીએ. આપ નિર્દોષ હો, તમારે કશું જ કહેવાનું નથી. હું જાહેરમાં તમારી માફી માંગીશ અને રખેને કાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકના ખુલ્લા મંચ ઉપર ન આવ્યા ને તો મને, અમરેલીને અને ગુજરાતની જનતાને માનવાનું એ કારણ હશે કે પત્રમાં લખેલા મુદ્દાઓ પણ સાચા છે. એ 40 લાખના હપ્તા પણ લેવાય છે, કમિશન પણ ખવાય છે. ભૂ માફિયાઓ, ખનન માફિયાઓ, રેતી માફિયાઓ, દારૂ માફિયાઓ એને પ્રોત્સાહન સત્તાધારીઓ દ્વારા અપાય છે. પેલી વિનંતી છે મારી કે દીકરીની ન્યાય માટે બધા જ સામાજિક, રાજકીય અને કાયદાવિદ આગેવાનો આગળ આવે. ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પણ વિનંતી કરું છું કે કોઈ એક માણસ, મારે અભિનંદન આપવા છે દિલીપ સંઘાણીને, કમસે કમ એક માણસ તો એ દીકરીને જેલમાં મળવા ગયો. શું બાકી બધાને સાપ સૂંઘી ગયા છે? શું તમારું જમીર મરી ગયું છે? જો તમારું જમીર ન મર્યું હોય ને તો આ એક પીડિત પાયલની ન્યાય અધિકાર લડાઈમાં આપ સૌ સાથે રહે. આમ આદમી પાર્ટી, અન્ય રાજકીય પક્ષો, વિવિધ સંસ્થાઓ, એ ખોડલધામ હોય, એ સમસ્ત પાટીદાર સમાજ હોય, ઉમાધામ હોય, એને પ્રતાપભાઈ પત્ર લખ્યો હતો. મને દુઃખ થાય છે કે સરદારના વારસદાર તરીકે
કે દીકરી જ્યારે પીડાતી હતી ને, ડરની દિવાલે કેટલાય સામાજિક આગેવાનોને આગળ આવતા રોક્યા, પણ હવે એક ટકોય શરમ બચી હોય ને, એક ટકોય શરમ, તો તમારી બેન દીકરીને, મારી બેન દીકરીને, આ ગુજરાતની બેન દીકરીને પોલીસ પાટે હુવડાવીને પટ્ટે પટ્ટે મારે અને રખેને ચૂપ રહ્યા ને, તો ગુજરાત માફ નહીં કરે, માફ નહીં કરે. વિનંતી કરું છું, આવો. આ સવાલ કોઈ સમાજનો નથી, આ ગુજરાતની દીકરીનો છે. દીકરી દલિતની હોય, પછાતની હોય, લઘુમતીની હોય, પાટીદારની હોય, ક્ષત્રિયની, દીકરી દીકરી હોય છે. શું આપણી દીકરીઓને બિનઅધિકૃત રીતે નેતાઓના ઈશારે ગમે એ ઉપાડી જાય એ ગુજરાત સહન કરશે ખરું? 4 મુદ્દાઓ છે. એક, સાચા પત્રને નકલી પત્રમાં સાબિત કરવાનો રાજકીય ઈશારે પ્રયાસ કરવો. મુદ્દા નંબર 2, ખોટી ફરિયાદ દાખલ કરવી. મુદ્દા નંબર 3, બિનઅધિકૃત રીતે એક દીકરીને અડધી રાત્રે ઘરેથી ઉપાડી જવી. મુદ્દા નંબર 4, એને બીજે દિવસે 5 વાગે ફરિયાદ થઈ એટલે કે 17 કલાક સુધી એને બિનઅધિકૃત પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવી. મુદ્દા નંબર 5, એ કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢવો. મુદ્દા નંબર 6, એક દીકરીને હાજરીમાં, પોલીસ અધિકારીઓની હાજરીમાં સાથી આરોપીઓને મારીને ડરાવવાની, ધમકાવવાની. મુદ્દા નંબર 8, એક નિર્દોષ દીકરીને પાટે હુવડાવીને પગે પટ્ટા મારવાના. એક દીકરી એનો જાહેરમાં વરઘોડો કાઢવાનો. અને રાજ્યના મુખ્યમંત્રીને મારે ધ્યાન દોરવું છે કે દાદા, આ દાદાના રાજમાં દીકરીઓની આબરૂનું જાહેરમાં નીલામ થાય, એક કુંવારી દીકરીઓના વરઘોડા નીકળે, એક નિર્દોષ દીકરીને તમારી પોલીસ સ્ટેશનમાં પાટે હોવડાવીને પટ્ટે પટ્ટે મારે, તમારી સંવેદના ક્યાં ગઈ? શું સંવેદના મરી પરવારી છે? આ દીકરીની તમારી પાસે અપેક્ષા છે. અરે માનનીય મુખ્યમંત્રીને પૂછવું, સરકારે શું કર્યું? સરકારને વિનંતી કરું છું કે તત્કાલ ઈમાનદાર અધિકારીઓના નેતૃત્વમાં ઉચ્ચ કક્ષાની ડીજીપીની નિગરાની નીચે તપાસ સમિતિની રચના થવી જોઈએ. એ પત્ર સાચો છે કે ખોટો, એની ખરાઈ માટે FSL અને હેન્ડરાઇટિંગ એક્સપર્ટની મદદ લેવાવી જોઈએ. એ પત્રમાં લખાયેલા મુદ્દાઓ એની સત્યતાને તપાસવા માટે એ સમિતિ દ્વારા તપાસ થવી જોઈએ, ગુનેગારો સામે પગલાં લેવાવા જોઈએ. છેલ્લો મુદ્દો મારે માનનીય મુખ્યમંત્રી શ્રીને પૂછવું છે કે માનનીય ભૂપેન્દ્રભાઈ, શું તમારા રાજમાં ગુજરાતની અંદર કોઈ માણસ એનો બાપ મરી જાય અને દાડો કરવા માટે કમલમની કાર્યાલયે મંજૂરી લેવા જવી પડશે? આ કેસમાં જે આરોપીઓને પકડવામાં આવ્યા છે એ પૈકીનો ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કાર્યકર્તા, જસવંતગઢનો સરપંચ અશોક માંગરોળિયા, એના પૂજ્ય પિતાશ્રીનું નિધન થયું હતું. આ તો જોગીદાસ ખુમાણની ભૂમિ છે, જે રાજની સામે વર્ષો સુધી બારવટું ખેડ્યું ને. એવા ગોહિલવાડમાં જ્યારે ખોટકો આવ્યો તો વર્ષો સુધી બહારવટું ખેડનારો એ ખમીરવંતો બહારવટિયા, જેને કહીએ ને જોગીદાસ બાપુ, માથે રૂમાલ ઓઢીને ગોહિલવાડના દરબારમાં એનો ખરખરો કરવા ગયા હતા. અને એ જોગીદાસ ખુમાણે જે કાંડ કરીને એ અવાજ વર્તીને મહારાજે કીધું કે બાપ, હું તને ઓળખું છું, પણ તું આજ મારા આંગણે મારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છો, જા, તને માફ. એને સલામત રાજના સીમાડા સુધી પહોંચાડવાનું કામ થયું. કુમારી વાળી આ ભૂમિ આજ શું સ્થિતિ છે? કે અશોકભાઈ માંગરોળિયા, એના પિતાનું દેહાંત થયું હતું, મૃત્યુ થયું હતું, બેસણામાં હતા, ત્યાંથી એને કાટલો પકડીને ઉપાડી જવામાં આવ્યા, ખોટા ગુનામાં એને જોડવામાં આવ્યા.
એના પિતાનું પાણી ઢોળા સરકારે ન કરવા દીધું. સમાજના આગેવાનોએ અમરેલીના પ્રતિનિધિને મળીને વિનંતી કરી, છતાં એ સાંભળવામાં ન આવી. અમારા કાયદાવિદો મારફત કોર્ટને વિનંતી કરી કે અશોકભાઈ માંગરોળિયાના પિતાનું પાણી ઢોળ છે, એને કમસે કમ પોલીસ જાપ્તામાં 2 કલાક વિધિ કરવાની અવસર આપવામાં આવે. કોર્ટે સહાનુભૂતિપૂર્વક એ માગણીને સ્વીકારી, છતાં આ અમરેલીની પોલીસ અશોક માંગરોળિયાના બાપુજીનું પાણી ઢોળ ન કરવા દે, અશોક માંગરોળિયાને એના બાપનો દાડો કરવાની મંજૂરી ન આપે. શું સંવિધાનનું રાજ છે કે પોપાબાઈનું? ખૂબ દુઃખદ ઘટનાઓ છે. આપના મારફત માનનીય મુખ્યમંત્રીશ્રીને, માનનીય કૌશિકભાઈને વિનંતી કરું છું કે દીકરીએ જે ન્યાયની ગુહાર લગાડી છે, એ દીકરી ઉપર કાયદાનો ભંગ કરી અને જે લોકોએ એ દીકરીની ઓળખ છતી કરી હોય, એનો વરઘોડો કાઢીને એની આબરૂ નીલામ કરી હોય, એને પોલીસ સ્ટેશનમાં મોટા અધિકારીઓની હાજરીમાં અન્ય આરોપીઓને મારીને ડરાવી ધમકાવી હોય, જેને એ દીકરીને પાટે હોવડાવીને પગે પટ્ટા માર્યા હોય, એ બધાના પટ્ટા લઈ લ્યો. કૃષ્ણ બની અને ચીર પૂરવાનો સમય છે. 24 કલાકમાં જો તમારી ચપટી વગાડે આ જવાબદાર લોકોના પટ્ટા નહીં ઉતરે, ડિસમિસ નહીં થાય, તો 25મી કલાકથી અમે એનું નેતૃત્વ લેવાના છીએ. કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા એનું મને ગૌરવ છે. મારા પ્રાદેશિક અને રાષ્ટ્રીય નેતૃત્વ ઉપર મને વિશ્વાસ છે કે આ લડાઈને ગુજરાતના દરેક ગામ સુધી પહોંચાડવાની અમે આગેવાની લેવાના છીએ. રાજકીય લડાઈ નહીં, બધા જ પક્ષી મિત્રોને પણ આ મંચ ઉપર એક દીકરીને ન્યાય અપાવવાની લડાઈમાં ભાગીદાર થવાનું મોથું આપવાના છે. આજે જ અમારા કાયદાવિદ, શહેર કોંગ્રેસના પ્રમુખ અને એ પીડિત પાયલના જે લોયર હતા, એ સંદીપભાઈ પંડ્યા મારફત ચીફ કોર્ટ અને નામદાર સેશન્સ કોર્ટની અંદર જે કાર્યવાહીઓ થઈ છે એનું પ્રોસિડિંગની નકલો માંગવામાં આવી છે. થોડી નકલો મળી છે, થોડી નકલો આજે મળી જવાની છે. અને રાજ્યના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ મારફતે આ દીકરીને ન્યાય મળે, કાયદાના ભંગ કરનારા, કાયદાના જાણકાર લોકોને સજા, આકરામાં આકરી સજા મળે, એના માટે નામદાર હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટ સુધી આ લડાઈને લડવાની થશે. તો એ લડાઈને અમે આગળ ધપાવવાના છીએ. આવતીકાલે પ્રખર ધારાશાસ્ત્રીઓને વિનંતી કરી છે, એમના પ્રતિનિધિ તરીકે કોઈ આવી આ કાગળનો અભ્યાસ કરી, એ દીકરીની સાથે ચર્ચા કરી અને કાયદાની લડાઈને અમે આવતીકાલથી આગળ ધપાવવાના છીએ. આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીમાં મને વિશ્વાસ છે કે ચપટી વગાડે પંખી ઉડે છે. એક સૂત્રી શાસન કેન્દ્ર બિંદુ એવા કૌશિકભાઈ પાપનું પશ્ચાતાપ કરવા માટે એની ચપટી વગાડે, એની આંગળીએ નાચી અને કાયદાનો ભંગ કરનારા, દીકરીને આબરૂ લેનારા, એને પટ્ટા મારનારા જે કોઈ જવાબદાર પોલીસ અધિકારીઓ હશે ને ડિસમિસ કરાવશે. નહીં કરાવે ને તો પરમ દિવસે સવારથી 24 કલાક પરેશ ધાનાણી એસપી ઓફિસની સામે ભૂખ્યા પેટે ધરણા કરવાના છે. કૌશિકભાઈ, કાલ તમારી છે અને પરમ દિવસ ગુજરાતની પ્રજાની. કાલ સુધીમાં જવાબદાર લોકો ઉપર પગલાં નહીં ભરાય ને તો પરમ દિવસે અમરેલીના રાજકમલ ચોકમાં અમરેલીના પોલીસ અધિક્ષકની સામે જે કોઈ જવાબદાર હોય પગલાં ભરવા માટે અમે એને ચેતવણી આપીએ, નહીં તો એની સામે 24 કલાકના ધરણા કરશું. અને બધા જ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો ને આ મંચ ઉપર આવવા નોતરું આપું છું. સાથે મળી પરામર્શ કરી અને આ દીકરીને ન્યાય મળે ત્યાં સુધી આ લડાઈને ગુજરાતના ગામડે ગામડે સુધી લઈ જવા માટે હું વિનંતી કરું છું. કાયદાકીય લડાઈ લડવા માટે પણ જે પ્રખર ધારાશાસ્ત્રીઓ છે
અને વિનંતી કરી છે, સ્વીકારી છે. એ લડાઈની અંદર જ્યાં કાંઈ લડવાનું થતું હશે વિનામૂલ્યે તન મન ધનથી આ લડાઈને પરિણામ સુધી લઈ જવાનું હું સંકલ્પ કરું છું. પરેશભાઈ, પોલીસ દ્વારા લેટર બહાર પાડવામાં આવ્યો હતો, તેમાં એસઆઈટી ટીમની રચના કરવામાં આવી. તો શું યોગ્ય કાર્યવાહી એમાં થશે? આપને શું લાગે છે? મિત્રો, આપ સૌ એના સાક્ષી છો. વાડ ચીભડા ગળે તો એને કોણ છોડાવે? ચોર અને કોટવાળ બંને ભેગા થઈ જાય તો ન્યાય ક્યાંથી મળે? નેતા માટે પ્રજા પાસેથી હપ્તા ઉઘરાવીને નેતાને હપ્તા પહોંચાડનારા લોકો સામે પત્રની અંદર એક ગંભીર આક્ષેપ થયો. ત્યાં તો લેટરને બનાવટી સાબત કરી ખોટા ગુનેગારોને અડધી રાતે પકડીને જેલમાં ધકેલા. એ લોકોને ઢોરમાર માર્યો, એના જાહેરમાં વરઘોડા કાઢ્યા. એ નિર્દોષ દીકરીને પાટે હુડાવીને પટ્ટે મારી કે તમારી પાછળ કોણ છે જાણવાનો પ્રયાસ કર્યો. અલા ભાઈ, એની પાછળ કોણ છે? તમારા જ છે. તમે એના સુધી પહોંચો ને, પણ તમારા લોકો સુધી તમે પહોંચી ન શકો એટલે નિર્દોષ દીકરીઓની આબરૂ દાવ ઉપર મુકાવવાનો તમને અધિકાર કોણે આપ્યો છે? આજ એ જ પોલીસ અધિકારીઓ જે ખુદ કાયદાના જાણકાર હોવા છતાં કાયદાનું ઉલ્લંઘન કરી ગુનેગાર બન્યા છે. ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને મારી હૃદયપૂર્વકની વિનંતી છે. હું આપને વ્યક્તિગત જાણું છું. આ દીકરીની ન્યાયની અપેક્ષા છે. સરકાર સંવેદનશીલ હોય, તમે સંવેદનશીલ હો તો આ દીકરીને ઉપર જે કોઈ કાયદાનો ભંગ કરીને કાર્યવાહી કરનારા છે એવા તમામ લોકોને તાત્કાલિક ડિસમિસ કરો. દાદા, તમારા સંવેદનશીલ ગુજરાતની અંદર કોઈ સામાન્ય માણસે એના બાપનો દાડો કરવા માટે કોર્ટની અનુમતિ હોવા છતાં તમારી પોલીસ એના બાપનો દાડો ન કરવા દે એવા દિવસ જોવા પડ્યા છે. 70 વર્ષમાં કોઈ પણ પાર્ટી, કોઈ પણ નેતાએ ક્યારેય દીકરીઓના વરઘોડા નહીં જોયા હોય, દીકરીઓને, નિર્દોષ દીકરીઓને પાટે હુડાવીને પટ્ટે મારતી નહીં જોઈ હોય. દાદા, 70 વર્ષની અંદર ગુજરાતમાં કોઈ વ્યક્તિએ એના બાપનો દાડો કરવા માટે કમલમની કાર્યાલયે અરજી કરવી પડે આવી સ્થિતિ નથી જોઈ. આ ગુજરાત માથે કલંકરૂપ ઘટના છે. ત્યારે એક દાખલો બેસાડીને જે કોઈ ગુનેગાર હોય, એવા રાજકીય હોય, સામાજિક હોય કે અધિકારીઓ હોય, એને સખતમાં સખત સજા થાય એવી હૃદયથી વિનંતી કરું છું, અપેક્ષા રાખું છું. અને જો સરકાર તરફથી ન્યાય નહીં મળે તો અમે આ લડાઈને સામાજિક મોરચે, રાજકીય મોરચે અને કાયદાકીય મોરચે પરિણામ સુધી આગળ ધપાવવાના છીએ એની ચેતવણી પણ કરનારા લોકોને કાયદાથી સુનિશ્ચિત થયેલી સજા મળવી જોઈએ. એટલે સીધી ને સાદી માંગણી છે કે જેણે ચપટી વગાડીને કાયદાના રક્ષકોને આંગળીએ નચવા છે, બિનઅધિકૃત રીતે આ કુંવારી કન્યા ગુજરાતની દીકરી એનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, એને પાટે હુવડાવીને પીટી, એક આરોપી અશોક માંગરોળિયાના બાપનો દાડો ન કરવા દીધો. કોર્ટથી ઉપર પોલીસે વર્તન કર્યું છે. ત્યારે આવા તમામ લોકોને સજા થવી જોઈએ, થવી જોઈએ ને થવી જોઈએ. આ જ એકમાત્ર મુદ્દા ઉપર અમારી લડાઈ ચાલી રહી છે કે આજ દીકરી ઉપર જે દુઃખ છે એના ભાગીદાર નથી થઈ શક્યા, પણ ભવિષ્યમાં કોઈ પણ નેતાના ઈશારે કોઈ પણ અધિકારીઓ, કર્મચારીઓ કાયદાનો ભંગ ન કરે એવું એક એક્ઝામ્પલ અમરેલીના આંગણેથી સેટ થાય એવી મારી આપ સૌને